હવે લેક્ચર નંબર 7માં આપણે કક્ષક વિશે ભણ્યા અને એ જ કક્ષકનો ઉપયોગ કરી અને લેક્ચર નંબર 8માં આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. અહીંયા તત્વોની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી, તત્વોમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ ઇલેક્ટ્રોન ગોઠવાય. પછી જેમ જેમ કક્ષકોની ઉર્જા વધતી જાય એ પ્રકારે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. અહીંયા આપણે ઉર્જાનો ક્રમ, કક્ષકો માટે ઉર્જાનો ક્રમ દર્શાવેલો છે કે સૌથી ને વધુ ઉર્જા ધરાવતી કક્ષક કઈ, અથવા તો આપણે ઓછાથી વધુ તરફ જઈએ તો સૌથી ને ઓછી ઉર્જા ધરાવતી કક્ષક 1s, પછી આવશે 2s, 2s પછી આવશે 2p, 2p પછી આવશે 3s, 3s પછી આવશે 3p, 3p પછી આવશે 4s, 4s પછી આવશે 3d, 3d પછી આવશે 4p, 4p, 4p પછી આવશે 3d, પછી 4p, પછી 5s, 5s પછી આવે 4d, 4d પછી આવે 5p, 5p પછી આવશે 6s. આપણે ઉર્જાનો ક્રમ લખીએ છીએ, કક્ષકની ઉર્જાનો ક્રમ ઓછાથી વધુ તરફનો. 6s ઉર્જા પછી 4f આવશે, 4f પછી 5d આવશે, 5d પછી 6p આવશે, 6p પછી 7s આવશે, 7s પછી 5f આવશે, 5f પછી 6d આવશે, 6d પછી આવશે છેલ્લે આવશે 7p. 7p થી 1s તરફ જાઓ ઉર્જા ઘટતી જાય, એટલે કે 1sની ઉર્જા છે એ સૌથી ઓછી છે. અને કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી જેમ જેમ કક્ષકની ઉર્જા વધતી જાય એમ ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી જાય. અહીંયા આપણે આ ક્રમ છે યાદ રાખવાનો છે. હવે તમને એમ થાય કે હારો આ ક્રમ કેવી રીતે યાદ રાખવો કે 1s, 2s, 2p, 3s, 3p, પછી 3d નથી આવતું ને એની જગ્યાએ 4s આવી જાય, પછી 3d આવે, પછી 4p આવે, પછી 5s વચમાં આવી જાય, પછી 4d આવે છે. તો આમાં આડાવડું થાય છે. તો શું કરવું? આનું પણ સોલ્યુશન આપણી પાસે છે. હવે આ જ ક્રમ યાદ રાખવા માટે શું કરવું કે આની જરૂર નથી, આ તમે બનાવવા વરખશો બરાબર થોડીક વાર લાગશે, પણ એની જગ્યાએ આપણે એક ટ્રીક આપીએ. એ ટ્રીક તમારે યાદ રાખવાની છે. ટ્રીક શું છે તો કે એક આ કંઈ નિયમ નથી, બરાબર છે, આ યાદ રાખવા માટે જ છે કે સ્કૂલ, પબ્લિક સ્કૂલ, સમજજો ખાસ. સ્કૂલ, પબ્લિક સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, અને પછી ફ્રેન્ડ વિથ દિલ્હી પબ્લિક સ્કૂલ, ફ્રેન્ડ વિથ દિલ્હી પબ્લિક સ્કૂલ. સ્કૂલ યાદ રાખજો ફરીથી. સ્કૂલ, પબ્લિક સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ફ્રેન્ડ દિલ્હી પબ્લિક સ્કૂલ, ફ્રેન્ડ દિલ્હી પબ્લિક સ્કૂલ. આટલું યાદ રાખી લેવાનું પહેલાં. યાદ રહી ગયું? બરાબર. હવે આગળ વધો તો આ છે 1, આ 2, આ 3 અને આ 4. હંમેશા તમને એમ પૂછે કે પી કક્ષક ક્યાંથી ચાલુ થાય તો n બરાબર 2 થી ચાલુ થાય. તમને એમ પૂછે કે ડી કક્ષક ક્યાંથી ચાલુ થાય, n બરાબર 3 થી ચાલુ થાય. એમ પૂછે કે એફ કક્ષક ક્યાંથી ચાલુ થાય તો કે n બરાબર 4 થી ચાલુ થાય. આ જે જાણવા માટે આપણે લેક્ચર નંબર 7 તમારે જોવો પડે, બરાબર. એમાં આપણે કીધું છે કે એફ છે, એફ કક્ષક છે ક્યાંથી ચાલુ થશે, n બરાબર 4 થી ચાલુ થશે. એમાં જોજો તો ખ્યાલ આવશે. આપણે આવું કીધું હતું કે n બરાબર 4 માટે એલનું મૂલ્ય કેટલું હોય? 0, 1, 2 ને 3. તો એસ, પી, ડી ને એફ ચાલુ થઈ ગઈ જો, બરાબર. ક્યારે? n બરાબર 4 હતું ત્યારે. તો એસ કક્ષક n બરાબર 1 થી ચાલુ થાય, પી કક્ષક n બરાબર 2 થી ચાલુ થાય, ડી કક્ષક n બરાબર 3 થી ચાલુ થાય, અને એફ કક્ષક છે n બરાબર 4 થી ચાલુ થાય. હવે આપણે એક કામ કરીએ કે અહીંયા છે 1s છે તો આને 2s કયો, પછી આગળ વધો તો અહીંથી અહીંયા પૂરું થઈ જાય તો પાછું અહીંયા આવી જવાનું, પછી 2s પછી s ને પહેલાં બધાને ક્રમ આપી દો, 3s પછી આ 4s
પછી પાછા અહીંયા આવી જાઓ, આ 5s, પછી 6s, પછી પાછા અહીંયા આવી જાઓ 7s, પછી 8s. 8s થઈ ગયું, બરાબર, ત્યાં સુધી રાખ્યું. હવે એક કામ કરીએ, અહીંયા 7s સુધી જ છે પણ આપણે 8s સુધી લઈ લીધું. હવે એક કામ કરીએ કે એસ ને ક્રમ આપી દીધો, પી ને ક્રમ આપીએ. તો પી ને ક્રમ આપવા માટે શું કરીએ? તો કે 2p તો છે જ, તો આ શું થશે? 3p થશે. પછી અહીંયા પાછા આવી જાય, આ 4p થશે, પછી આ 5p થશે, પછી આ 6p થશે, પછી આ 7p થઈ ગયું. હાલો, પી ને ક્રમ આપી દીધો. ડી n બરાબર 3 થી ચાલુ થાય, તો આ 3d છે, તો આ 4d થયું. 4d પછી પાછા અહીંયા પૂરું થઈ ગયું, તો અહીંયા આવી જાય પાછા આ 5d થઈ ગયું, પછી આ 6d થઈ ગયું. હાલો, ડી ને ક્રમ પૂરો થઈ ગયું. એફ, આ 4f છે અને આ તો થશે 5f થશે. હવે જો આ જે ક્રમ છે એ જ આ ક્રમ છે. 1s, 2s, પછી 2p આવે તો આવે છે, પછી 3s આવે, 3s આવે છે, 3p આવે, 3p આવે છે, 4s આવે, 4s આવે છે. અહીંયા પૂરું થઈ જાય, પછી અહીંયા આવી જવાનું, 3d આવે, 3d આવે છે, 4p, 5s, 4d, 5p, 6s. અહીંયા પૂરું થઈ ગયું, પાછા અહીંયા આવી જવાનું, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p અને છેલ્લે 8s. બરાબર છે, આપણે અહીંયા નથી લખ્યું પણ અહીંયા આવે. બરાબર, તો આ ક્રમ યાદ રાખવા માટે શું કર્યું આપણે? આ ટ્રીક વાપરી. સ્કૂલ સ્કૂલ, પબ્લિક સ્કૂલ, પબ્લિક સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ફ્રેન્ડ દિલ્હી પબ્લિક સ્કૂલ, ફ્રેન્ડ દિલ્હી પબ્લિક સ્કૂલ. એસ ને ક્રમ આપી દીધો. એસ 1 થી ચાલુ થાય, પી 2 થી ચાલુ થાય, 3 ડી છે 3 થી ચાલુ થાય, 4 એફ છે 4 થી ચાલુ થશે. બરાબર, એ આપણે આગળ લેક્ચર નંબર 7માં ભણ્યા છીએ. હવે આટલો ક્રમ આપી દીધો. એસ ને બધાને કન્ટિન્યુ ક્રમ આપી દીધો, પછી પી ને ક્રમ આપી દીધો, પછી ડી ને ક્રમ આપી દીધો અને છેલ્લે એફ ને ક્રમ આપી દીધો. એટલે આની કોઈ જરૂરિયાત નહીં રહે, તમારે આ યાદ રાખી લેવાય. આ યાદ રાખશો એની ઉપરથી આ બની જશે. અને આ બનાવવા કરતાં આ બનાવવું સહેલું, ઓછા સમયમાં બરાબર બની જશે અને સરળતાથી તમને યાદ રહી જશે. આમાં તમે બરાબર ક્યાંક એકાદી કક્ષક ભૂલાઈ ગઈ કે યાદ ના આવી તો બરાબર ખોટું પડે, એની જગ્યાએ આ યાદ રાખી લેવું. આપણી ટ્રીક છે, આ કોઈ નિયમ નથી. બરાબર, પણ સરળતાથી યાદ રાખવા માટે આપણે આ બનાવેલું છે આ રીતે. હવે આ જ ક્રમ છે, અહીંયા છે. બરાબર છે. હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. ધ્યાન આપજો, ખાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. કોઈ પણ તત્વ માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષક પ્રમાણે. પહેલાં એ પણ યાદ હોવું જોઈએ કે એસ કક્ષક હોય તો વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. પીમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન સમાય. ડીમાં 10, એફમાં 14. બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું. એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન સમાય. આ ખાસ યાદ રાખવાનું છે, તો જ આગળ ઇલેક્ટ્રોન રચના છે બરાબર એ આપણને સરળતાથી આવડશે. હવે એની માટે એક પહેલાં આપણે માનો કે તમને એમ કીધું છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક આપણે ખ્યાલ હોવો જોઈએ, 1 થાય. તો મેં શું કીધું કે કોઈ પણ તત્વમાં પ્રથમ ઇલેક્ટ્રોન અહીંથી ભરાવાનું ચાલુ થાય, પછી જેમ જેમ કક્ષક ભરાતી જાય એમ આગળ વધતું જવાનું. તો એ હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, એ કઈ કક્ષકમાં ગોઠવાશે? 1s1. 1s કક્ષકમાં ગોઠવાય. 1s1 હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ. તમને એમ પૂછે હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખો. પરમાણુ ક્રમાંક 2 છે, તો શું થશે? પહેલો ઇલેક્ટ્રોન 1s, કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો એસમાં વધુ કેટલા સમય? 2. તો 1s2 થઈ ગયું. લિથિયમની ઇલેક્ટ્રોન રચના પૂછે 3 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન છે સમાળવા છે. તો પહેલા કઈ કક્ષક આવશે? 1s2. 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. ત્રીજી કક્ષક ત્રીજો ઇલેક્ટ્રોન છે કેમાં ગોઠવાશે? 2s2.
2s માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી 2p માં જાય, 2p માં 6 ભરાઈ જાય પાછું 3s માં જાય, 3s માં 2 ભરાઈ જાય એટલે 3p માં જાય, એમાં 6 ભરાઈ જાય એટલે પાછું 4s માં જાય, 4s માં 2 ભરાય એટલે 3d માં જાય, 3d માં 10 ભરાય કારણ કે d કક્ષક છે એટલે 10 ઇલેક્ટ્રોન ભરાય એટલે પછી 11મો ઇલેક્ટ્રોન છે અથવા તો d કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય એટલે પછી ઇલેક્ટ્રોન કેમાં જાય 4p માં જાય, પછી 5s માં જાય, પછી 4d માં જાય, પછી 5p માં જાય, 6s માં જાય, 4f માં જાય, 5d માં જાય, આવશે 6p માં આવશે, 7s માં આવશે, 5f માં આવશે, 6d માં આવશે અને છેલ્લે 7p માં આવશે. ત્યાં સુધીમાં તમારે 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ હશે. બરાબર. હવે માનો કે એવી જ રીતે તમને એમ પૂછે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો. પરમાણુ ક્રમાંક આપ સૌને ખ્યાલ છે કેટલો થાય? 6. ઇલેક્ટ્રોન રચના શું થશે? 6 ઇલેક્ટ્રોન સમાડવા છે. પહેલો ઇલેક્ટ્રોન કેમાં જશે? 1s માં. 2 ઇલેક્ટ્રોન એમાં સમાઈ ગયા કારણ કે s કક્ષક છે, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય તો 2 સમાડી દીધા. 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. આમાં 2 ભરાઈ ગયા પછી કેમાં આવશે? 2s માં. તો 2s એ 2 જ ભરે ને કારણ કે s છે. તો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 I સંપૂર્ણ ભરાઈ ગયા, I ભરાઈ ગયા. હવે કઈ આવે? 2p આવે. 2p માં કેટલા ઇલેક્ટ્રોન જાય? 2. ભરાય વધુમાં વધુ 6 પણ આપણી પાસે છે કેટલા? 2 જ છે ને કારણ કે 6 તો 4 તો આમાં સમાઈ ગયા હતા 1s અને 2s માં. તો p માં કેટલા વહી જતા? 2. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થઈ? 1s2 2s2 2p 2. તમને એમ પૂછે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખો. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના શું થશે? અહીંથી જોતું જવાનું. 1s2 2s2 2p 8 ઇલેક્ટ્રોન સમાડવા છે. તો કેટલા સમાણા? 4. તો વૈધા કેટલા? 4. p કક્ષક છે, વધુમાં વધુ 6 સમાય. આપણે કેટલા મૂક્યા? 4. તો હાલે. તો આ જે ઇલેક્ટ્રોન રચના થઈ 1s2 2s2 2p 4. કેની ઇલેક્ટ્રોન રચના થઈ? ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. તમને એમ પૂછે કે નિયોનની ઇલેક્ટ્રોન રચના લખો. નિયોન પરમાણુ ક્રમાંક 10. આપણે ખ્યાલ છે નિયોનનો પરમાણુ ક્રમાંક 10. ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p 6. થઈ ગયા 10. બરાબર. 6 ને 4 10 ઇલેક્ટ્રોન થયા. તો આ થઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના. પણ હજી આ ઇલેક્ટ્રોન રચનાને આપણે ટૂંકી બનાવી છે, હજી સરળ બનાવી છે. તો એના માટે શું કરું? તો એના માટે આપણે સમૂહ 18 આવડવો જોઈએ. કયો સમૂહ? સમૂહ નંબર 18. સમૂહ નંબર 18 આવડવો જોઈએ. નિષ્ક્રિય તત્વોનો સમૂહ છે. ઉમદા વાયુઓ એમાં છે, આપને ખ્યાલ છે. તો સમૂહ નંબર 18માં કયા કયા તત્વો આવશે? તો કે હિલિયમ આવશે, નિયોન આવશે, આર્ગોન આવશે, ક્રિપ્ટોન આવશે, ઝેનોન આવશે ને રેડોન આવશે. પછી ઓર્ગેન્સન આવે છે પણ એની કંઈ જરૂર નથી. આટલા તત્વો સમૂહ નંબર 18માં આવે છે. આ ઇલેક્ટ્રોન રચનાને હજી સરળ બનાવી છે, ટૂંકી બનાવી છે, એટલા માટે આ કરીએ છીએ. સમૂહ નંબર 18માં આવતા તત્વો, એનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 2. નિયોન 10. બરાબર છે. આમાં 8 ઉમેરા તો 10. આમાં પાછા 8 ઉમેરો તો 18. 18માં પાછા 18 ઉમેરો તો 36. 36માં પાછા 18 ઉમેરો તો 54. બરાબર છે. 54 અને 54માં પાછા કેટલા ઉમેરવાના થશે? તો કે 8 8 18 18 ને છેલ્લે ઉમેરી દો 32. તો 54માં 32 ઉમેરી દો તો 86. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો 10, આર્ગોન 18, ક્રિપ્ટોન 36, ઝેનોન 54, રેડોન 86. આ ખ્યાસ આવડવું જોઈએ. હવે જો અહીંયા લગાવવાનું છે આપણે. જો નિષ્ક્રિય તત્વ 1 થી 8, 1 થી 9 કયો? 1 થી 9 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં નિષ્ક્રિય તત્વ કયું આવે? તો કે હિલિયમ જ આવે. જો છે. પછી તમે 17 સુધી લઈ લ્યો તો 9 થી અને 17 સુધી અહીંયા છે 1 થી અને 9 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં હિલિયમ છે નિષ્ક્રિય તત્વ છે. પછી
11 થી ને 17 અથવા તો હવે સમૂહ નંબર 18 જે નિષ્ક્રિય તત્વો છે એનો ઉપયોગ છે આપણે ઇલેક્ટ્રોન રચનામાં કરશી. હવે જો અહીંયા 1 થી ને પરમાણુ ક્રમાંક 1 થી વાત કરીએ તો 9 સુધી 1 થી 9 સુધી પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં એક જ નિષ્ક્રિય તત્વ કયું? હિલિયમ, જેનો પરમાણુ ક્રમાંક 2 છે. પછી આપણે વાત કરીએ 10 આવી ગયો, 11 થી ને 17 11 થી 17 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં નિયોન નિષ્ક્રિય તત્વ આવે. બરાબર છે, એની પહેલાનું નિષ્ક્રિય તત્વની વાત કરીએ છીએ. પછી 18 તો આવી ગયો. 19 થી 37 સુધી આપણે કેનો ઉપયોગ કરશી? ધ્યાન આપજો ખાસ. 19 થી 35 સુધી, સોરી 37 નહીં આવે પણ 35 સુધી કેનો ઉપયોગ કરશી? આપણે આર્ગોનનો ઉપયોગ કરવાનો થશે. કેવી રીતે આપણે પછી ખ્યાલ આવશે. પરમાણુ ક્રમાંક 36 આવી ગયો, 37 થી 53 સુધી ક્રિપ્ટોનનો ઉપયોગ કરશે. અને પછી 54 આવી ગયો તો 55 થી અને 85 સુધી ઝેનનનો ઉપયોગ કરશે. અને પછી આગળ છે કેનો ઉપયોગ કરશે? 86 થી એટલે કે 87 થી કેનો ઉપયોગ કરશે? આગળ રેડોનનો ઉપયોગ કરશે. હવે કેવી રીતે જો અહીંયા તમારે જોવાનું કે પહેલાં તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 આ સાચી જ છે. પણ હવે એક કામ કરીએ કે આ ઇલેક્ટ્રોન રચનામાં થોડો ઘણો ફેરફાર કરવો છે. પરમાણુ ક્રમાંક કેટલો છે? ત્રીજો છે. તો પરમાણુ ક્રમાંક 1 થી 9 નિષ્ક્રિય તત્વ કયું આવશે? એના માટે કયું નિષ્ક્રિય તત્વ વાપરવાનું થશે? હિલિયમ. હિલિયમ નિષ્ક્રિય છે તો અહીંયા આમે કહી શકીએ ને કે લિથિયમ છે ને 1s2 છે, કોની ઇલેક્ટ્રોન રચના છે? કયું નિષ્ક્રિય તત્વ આવે? લિથિયમ પહેલા. તો કે હિલિયમ આવે છે તો અહીંયા તમે 1s2 છે એની જગ્યાએ આમે લખી શકો He2s1. He એટલે 1s2, 2s1 તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે થાય. કાર્બન પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. કોની કોની વચ્ચે આવે? 1 થી 9 આવે છે એનો સમાવેશ થાય? 6 નો? હા થાય. તો એમાં તમારે કઈ ઇલેક્ટ્રોન રચના વાપરવાની છે? હિલિયમની ઇલેક્ટ્રોન રચના વાપરવાની છે. તો અહીંયા તમે આમે લખી શકો કે He2s 1s2 એટલે હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 આ પણ સાચી છે. ઓક્સિજન માટે આમે લખી શકો He અને 1s2 તો થઈ ગયું. He એટલે વધ્યું શું? 2s2 2p4. બરાબર છે. નિયોન છે એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે થશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. કોઈ પણ તત્વનો, માનો કે સોડિયમ છે, પરમાણુ ક્રમાંક 11 છે, આપણે ખ્યાલ છે, અને ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું થશે? પહેલા 1s માં 2, પછી 2s માં 2, 2p માં 6, કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન થયા. એક સંભાળવાનો, 2p પૂરું. હવે એના પછી કઈ આવે? 3s1 આવે તો 11 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આની જગ્યાએ આપણે સરળતાથી હજી થોડુંક શોર્ટમાં આની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું કરીએ? તો કે સોડિયમ છે કેટલામું તત્વ છે? 11મું તત્વ છે. તો 11 થી 17 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો માટે કયા નિષ્ક્રિય તત્વનો ઉપયોગ કરવાનો છે? નિયોનનો. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10 છે. તો નિયોનની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો આ જ પ્રકાર અહીંયા છે જ આપણી પાસે લખેલી 1s2 2s2 2p6. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચનામાં નિયોનની ઇલેક્ટ્રોન રચના આવે. જુઓ 1s2 2s2 2p6 અહીંયા સુધી. આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ ગઈ? નિયોનની થઈ ગઈ. તો વધ્યું શું? 3s1 3s1. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના Ne 3s1 એ પણ સાચી છે. બરાબર છે. માનો કે તમને એમ પૂછે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના પૂછે, પરમાણુ ક્રમાંક 13 છે,
તો શું લખો તમે 1s2 2s2 2p6 3s2 12 ઇલેક્ટ્રોન થયા 3s સુધી પહોંચ્યા પછી કયા આવશે 3p આવશે તો 3p1 થઈ જશે 13 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે પરમાણુ ક્રમાંક 11 થી 17 ના તત્વો માટે નિષ્ક્રિય તત્વો માટે શું આવશે નિયોન આવશે. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના 10 સુધી થાય ને કારણ કે નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો 10 એટલે કે એની ઇલેક્ટ્રોન રચના અહીંયા સુધી થઈ. તો અહીંયા તમે આમે લખી શકો Ne 3s2 3p1 આ ઇલેક્ટ્રોન રચના સાચી આ ઇલેક્ટ્રોન રચના સાચી. ક્લોરીન માટે માનો કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે આની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 1s2 2s2 2p6 3s 2p પછી કઈ આવે 3s2 પછી કઈ આવે 3p. હવે આ 10 ઇલેક્ટ્રોન આપણે 17 ઇલેક્ટ્રોન સમારવાના છે આ 10 થઈ ગયા આ 2 12 હજી 3p5 કરી નાખીએ તો થઈ ગયા 7 5 ને 2 7 ને 10 17 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના શું થઈ 1s2 2s2 2p6 3s2 3p5 17 ઇલેક્ટ્રોન થઈ ગયા. એમાં જો 11 થી 17 માટે કેનો ઉપયોગ કરવાનો છે નિષ્ક્રિય તત્વોમાં નિયોનનો ઉપયોગ કરવાનો છે. તો આ જે ઇલેક્ટ્રોન રચના 10 સુધીની ઇલેક્ટ્રોન રચના કારણ કે Ne 3s2 3p5 આ ઇલેક્ટ્રોન રચના પણ સાચી છે આ ઇલેક્ટ્રોન રચના પણ સાચી છે બરાબર. હવે માનો કે તમને એમ પૂછે કે સ્કેન્ડિયમનો ઉપયોગ કરવાનો છે બરાબર. હવે આપણે એક કામ કરીએ કે સમૂહ નંબર 1 છે ને એના એ તત્વોની ઇલેક્ટ્રોન રચના કામ કરીએ લખી નાખીએ આપણે એમાં બધા નિષ્ક્રિય તત્વો આવી જશે. જો સમૂહ નંબર 1 માટે સમૂહ નંબર 1 સમૂહ નંબર 1 નું પહેલું તત્વ છે આપણે લિથિયમ. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 ધરાવે આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 સાચું છે 1s2 2s1 સાચું છે. s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન 2s માં ત્રીજો ઇલેક્ટ્રોન ભરાશે કારણ કે આ તો સંપૂર્ણ ભરાઈ ગઈ છે તો ત્રીજો ઇલેક્ટ્રોન કેમાં જાય 2s માં જાય. આના સિવાયની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખી શકો 1 થી 9 તત્વો માટે કેનો ઉપયોગ કરવાનો છે હિલિયમનો. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 2 એટલે કે 2 ઇલેક્ટ્રોન એની પાસે છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય હિલિયમની 1s2 થાય ને તો અહીંયા તમે આમ કરી શકો He 2s1 આ પણ ઇલેક્ટ્રોન રચના સાચી છે. લિથિયમ પછી સોડિયમ આવશે સમૂહ નંબર 1 માટે કહું છું. લિથિયમ પછી આવશે સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો 11 તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2 2s2 2p6 3s જો 2p પછી કઈ આવે છે 3s1 11 ઇલેક્ટ્રોન થયા. આના સિવાયની ઇલેક્ટ્રોન રચના શું થશે તો જો 11 થી 17 માટે ક્યાં નિષ્ક્રિય તત્વોનો ઉપયોગ થાય નિયોન. પરમાણુ ક્રમાંક કેટલો છે 10. હવે 10 પરમાણુ ક્રમાંક હોય એટલે કે પહેલેથી 10 ઇલેક્ટ્રોન સુધીની ઇલેક્ટ્રોન છે બરાબર છે એ નિયોનની ઇલેક્ટ્રોન રચના હશે. તો 1s2 2s2 2p6 અહીંયા સુધી કેની ઇલેક્ટ્રોન રચના આવે નિયોનની. નિયોનની ઇલેક્ટ્રોન રચના લખો 10 તો આ જ થાય. નિષ્ક્રિય છે એટલે તમે આમે લખી શકો Ne 3s1. લિથિયમ સોડિયમ પછી કોણ આવશે તો કે પોટેશિયમ જેનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તો કે 11 થશે સોરી 19 થશે. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 તો 1s2 2s2 2p6 3s2 19 ઇલેક્ટ્રોન સમારવાના છે. અહીંયા સુધી પહોંચ્યા 3s2 પછી કઈ આવે છે 3p6 કેટલા થયા આ 10 ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન 18 ને હવે કઈ આવશે 4s1 બરાબર. તો કુલ 19 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ઇલેક્ટ્રોન રચના છે સોડિયમની છે સોરી પોટેશિયમની છે 19 ઇલેક્ટ્રોન છે. આના સિવાયની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે તો કેવી રીતે લખી શકો જો 19 થી ને 35
પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો માટે કેનો ઉપયોગ કરવાનો છે? નિષ્ક્રિય તત્વોમાં આર્ગોનનો ઉપયોગ કરવાનો છે. 18 ઇલેક્ટ્રોન છે, તો પહેલેથી 18 ઇલેક્ટ્રોન ગણી લ્યો, ત્યાં સુધીની ઇલેક્ટ્રોન છે ને આર્ગોનની હશે. તો 2 ને 2 4 ને 2 6 10, 10 ને 2 12 ને 6 18. અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના કોની છે? આ ઇલેક્ટ્રોન રચના કોની છે? આર્ગોનની છે. 18 ઇલેક્ટ્રોન થયા ને. તો 4s1 જોડી દો તો પોટેશિયમ બની જાય. તો આપણે આમે લખી શકીએ નિષ્ક્રિય તત્વ આર્ગોન અને 4s1 સુધીનું તત્વ. પોટેશિયમ પછી આવશે રૂબિડિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 37 છે. કેટલો છે? 37. બરાબર છે. રૂબિડિયમ પરમાણુ ક્રમાંક કેટલો થશે? 37. રૂબિડિયમ પરમાણુ ક્રમાંક 37. આની ઇલેક્ટ્રોન રચના લખો તો શું થશે? 1s2. 37 ઇલેક્ટ્રોન ભરવાના. જો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, પછી આવશે 4s2, 4s2 પછી 3d10, પછી 4p6 અને 5s1. 37 ઇલેક્ટ્રોન થાય છે, જોઈ લેવાનું. આ 10 ઇલેક્ટ્રોન, આ પાછા 10 ઇલેક્ટ્રોન, આ પાછા 10 ઇલેક્ટ્રોન અને આ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા 37 ઇલેક્ટ્રોન. તો આ રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના લખી આપણે. કોની ઇલેક્ટ્રોન રચના લખી? રૂબિડિયમની. પણ અને ટૂંકમાં ઇલેક્ટ્રોન નિષ્ક્રિય તત્વ સ્વરૂપે ઇલેક્ટ્રોન રચના લખવી છે તો કેવી રીતે થશે? 37 થી 53 કેમાં આવે છે? એમાં 37 થી 53 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા માટે નિષ્ક્રિય તત્વ તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? ક્રિપ્ટોનનો, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 36. એટલે કે પહેલેથી 36 સુધીના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન રચના કોની હશે? ક્રિપ્ટોનની હશે. બરાબર છે. તો અહીંયા સુધી થયા ને, કારણ કે એક બાદ કરી નાખો તો 36 થઈ જાય અને એક ઉમેરો તો 37. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે કેની છે? નિષ્ક્રિય તત્વ ક્રિપ્ટોનની છે. તો આની ઉપરથી ઇલેક્ટ્રોન રચના શું થાય? Kr 5s1. આ રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બરાબર છે. હવે એને પછી રૂબિડિયમ પછી કયો આવે? સિઝિયમ, જેનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો કે 55. બરાબર છે. સિઝિયમ પરમાણુ ક્રમાંક કેટલો થશે? 55. સિઝિયમ પરમાણુ ક્રમાંક 55. અને ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું થશે? ફરીથી અહીંથી લખતો જાઓ. 55 ઇલેક્ટ્રોન ભરવાના છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, 5s2. 5s2 સુધી પહોંચ્યા પછી 4d10, પછી 5p6, 6s1. 55 ઇલેક્ટ્રોન થઈ ગયા, જોઈ લેવાનું. આ 10, આ 10, 10, આ છે 8, આ 10, આ 7, 55 થઈ ગયા. જો બરાબર છે. 55 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના બને સિઝિયમની, પરમાણુ ક્રમાંક 55. હવે સિઝિયમ છે, આપણે ટૂંકમાં આવી રીતે નિષ્ક્રિય વાયુ સ્વરૂપેની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો સિઝિયમ માટે નિષ્ક્રિય તત્વ કયું વાપરવું? બરાબર છે. માનો કે રૂબિડિયમ માટે આપણે ક્રિપ્ટોનનો ઉપયોગ કર્યો, પોટેશિયમ માટે આર્ગોનનો ઉપયોગ કર્યો, સોડિયમ માટે નિયોનનો ઉપયોગ કર્યો, લિથિયમ માટે હિલિયમનો ઉપયોગ કર્યો. આપણે પરમાણુ ક્રમાંક અહીંયા લખ્યા છે. તો સિઝિયમ છે એનો પરમાણુ ક્રમાંક 55 છે. તો 55 થી 85 માટે ઝેનોનનો ઉપયોગ થાય, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 54 છે. તો અહીંથી 54 ઇલેક્ટ્રોન સુધીની ઇલેક્ટ્રોન રચના કોની હશે? ઝેનોનની હશે. કેની હશે? ઝેનોન. કોની ઇલેક્ટ્રોન રચના હશે? ઝેનોનની ઇલેક્ટ્રોન. તો સિઝિયમની ઇલેક્ટ્રોન રચના આમે થઈ Xe અને 6s1. આ સિઝિયમની ઇલેક્ટ્રોન રચના થઈ.
બરાબર XE અને 6S1 થઈ. આ રીતે પછી આની જગ્યાએ હવે એક કામ કરીએ, છેલ્લું તત્વ છે એ આપણે લખી નાખીએ ફ્રાન્સિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે કેટલો છે 87 છે. કેટલો થશે 87. ફ્રાન્સિયમ પરમાણુ ક્રમાંક છે 87 છે. આની ઇલેક્ટ્રોન રચના લખો તો તમારે ક્યાં સુધી 87 છે એટલે 6S સુધી તો 55 આવતું હતું. પછી તમારે ભરવાનું ક્યાં થશે, અહીંયા સુધી ભરવાનું થાય ફ્રાન્સિયમ માટે 7S1. છેલ્લી કક્ષક કઈ આવશે 7S1. એટલે આ રીતે જુઓ 1S2 2S2 2p6 3S2 3p6 4S2 3d10 4p6 5S2 પછી 4d10 પછી આગળ વધો તો 5p6 પછી 6S2 પછી આગળ વધો તો અહીંયા આગળ નથી સમય એમ એટલે અહીંયા લખું છે 4F14 બરાબર. પછી આવશે 5D10 6p6 અને 7S1. 87 ઇલેક્ટ્રોન થઈ ગયા, જોઈ લો 87 ઇલેક્ટ્રોન થઈ ગયા. આટલી બધી ઇલેક્ટ્રોન રચના, આટલું બધું લખવું એના કરતાં એક કામ કરો ને, ટૂંકમાં લખી નાખીએ આપણે નિષ્ક્રિય તત્વ 87 થી આગળ કોઈ પણ પરમાણુ ક્રમાંક હોય ત્યારે નિષ્ક્રિય તત્વ કેનો ઉપયોગ કરવાનો છે, રેડોનનો ઉપયોગ કરવાનો છે, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે 86 છે. આનો પરમાણુ ક્રમાંક કેટલો છે 87 છે. તો 1 થી 86 ઇલેક્ટ્રોન છે, અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના કોની હશે, હવે તો આવડી જ જાય. કોની હશે, રેડોનની હશે. તો અહીંયા છે ખી ઇલેક્ટ્રોન રચના નથી લખવી, એની જગ્યાએ આમે લખી શકો Rn અને 7S1. આ પણ ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના થઈ. Rn 7S1 બરાબર છે. આટલું બધું લખવાની જરૂર નથી, એની જગ્યાએ આમ પણ લખી શકો. કોઈ પણ તત્વો હોય એ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના છે એ તમે આ મુજબ લખી શકો. બરાબર છે.